આ તરફ ગીર સોમનાથના તલાલામાં ભાજપના નેતા સામે ફરિયાદ નોંધાઈ છે। બગસરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સામે નોંધાઈ છે દુષ્કર્મની ફરિયાદ। સુરતની પરિણીતાએ પ્રદીપ ભાખડ સામે ફરિયાદ કરી। તેણે કહ્યું કે તલાલાના બોરવાવની રિસોર્ટમાં દુષ્કર્મ આચર્યું હતું। પહેલા મને કોલ્ડ ડ્રિંક પીવડાવ્યું એટલે કે કેફી પીણું પીવડાવ્યું, એમાં કંઈક મિક્સ કર્યું હતું અને મને બેભાન કરી નાખી હતી। દુષ્કર્મનો આક્ષેપ કરી અને પીડિતાના ફોટા પણ વાયરલ કર્યા હતા। તલાલા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। પરિણીતાનું કહેવું છે કે કેફી પીણું પીવડાવી મારી સાથે દુષ્કર્મ કર્યું અને પછી ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી છે। બગસરાના ભાજપના પ્રમુખ છે પ્રદીપ ભાખડ, જેણે બોરવાવ ગામમાં અમે રિસોર્ટની એડવર્ટાઇઝ માટે આવેલા હતા ત્યારે એણે મને થમ્સઅપમાં ખબર ને શું નાખીને પીવડાવી દીધું। મને બેભાન કરીને મારી ઉપર એને દુષ્કર્મ કર્યું। મારા ફોટોઝ વિડીયો એને બનાવી લીધા। મને એને બ્લેકમેલ કરીને એ ટાઈમે મને ચૂપ કરાવી દીધી। એ બાબતે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર આપવા આવી હતી। અરજી અમે ટપાલ દ્વારા મોકલેલી હતી, અહીંથી અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો। મારે સુરતથી છેક અહીંયા આવવું પડ્યું સ્પેશિયલી આ માટે। મારી પર દુષ્કર્મ કરીને પણ સંતોષ નથી થયો। આ લોકોની આખું ગેંગ છે। છેલ્લે એને મને જેલમાં નાખી દીધી। 2 મહિના હું જેલમાં રહીને આવી છું, એ પણ કેવા કેસમાં? NDPS ના કેસમાં। હું જેમ જેલમાં જઈને આવી છું એમ મારે પણ આ લોકો જેલની સળિયા પાછળ જોઈએ।